આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા નગરપાલિકાની સામાન્ય સભા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ। નવા ઇન્ચાર્જ પ્રમુખની પ્રથમ સભા શાંતિપૂર્વક રીતે પૂર્ણ થતા રાહતનો શ્વાસ લીધો। ડીસા નગરપાલિકામાં તાજેતરમાં મહિલા પ્રમુખ તરીકે સંગીતાબેન દવે રાજીનામું આપ્યા બાદ નવા ઇન્ચાર્જ પ્રમુખે ચાર્જ સંભાળી પ્રથમ સામાન્ય સભા બોલાવતા વિકાસની કામોની ચર્ચા સાથે શાંતિપૂર્વક રીતે સભા સંપૂર્ણ થઈ હતી। ડીસા નગરપાલિકામાં ભાજપની આંતરિક જૂથબંધી વચ્ચે પૂર્વ પ્રમુખ સંગીતાબેન દવે રાજીનામું આપ્યા બાદ ઇન્ચાર્જ પ્રમુખ તરીકે પાલિકાના તત્કાલીન ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરની વરણી થયા બાદ તેઓએ આજે પ્રથમ સામાન્ય સભા બોલાવી હતી। સામાન્ય સભા અગાઉ ભાજપ પાર્ટીના આદેશથી તેઓએ પ્રી બોર્ડ પણ બોલાવી સભ્યોની સંમતિ લીધી હતી। આજની સામાન્ય સભામાં કુલ 38 સભ્યો હાજર રહ્યા હતા, જ્યારે એક સભ્યની રજા ચિઠ્ઠી આવી હતી। સભામાં ગત બોર્ડમાં મંજૂર થયેલા કામોને બહાલી અપાયા બાદ વિકાસના કામોની ચર્ચા કરી થોડાક જ મિનિટોમાં સભા આટોપી લેવામાં આવી હતી। પાલિકાના નવા વરાયેલા પ્રમુખ શૈલેષભાઈ રાયગોરે શહેરમાં સ્વચ્છતા અને વિકાસના કામો અગ્રતાને ધોરણે કરવામાં આવશે તેમ જણાવ્યું હતું, જ્યારે જનરલ બોર્ડમાં ભગવાન જગન્નાથનું મંદિર અને રથ મૂકવા માટેની જગ્યા ફાળવણી કરવામાં આવે તેવી સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિની રજૂઆતને પગલે પાલિકાની જનરલ બોર્ડમાં ચર્ચા કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।